Hello friends, welcome back my YouTube channel. Today we will learn about cytoplasm of cyanobacterial cell. It is differentiated into two regions like chromoplasm and centroplasm. બે અલગ અલગ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે સેલ પ્રોકેરિયોટિક સેલની આજુબાજુમાં એણે ગમી રિજિયન, ત્યારબાદ સેલ વોલ અને ધેન પછી શું આવતું હતું પ્લાઝ્મા મેમ્બ્રેન. બરાબર. તો આજે આપણે જે છે એ ક્રોમોપ્લાઝમ વિશે જોવાનું છે. ઇટ ઇઝ ધ આઉટર પેરિફેરલ પિગમેન્ટેડ રિજન એન્ડ ધ રિજન ઇઝ કન્સિસ્ટ ઓફ ફ્લેટિકલ વેસિકલ્સ. ફ્લેટ એન્ડ વેસિકલ્સ, ચપટા વેસિકલ્સ લાઇક સ્ટ્રક્ચર આખું છે, અને જેને આપણે શું કહેશું થાઇલેકોઇડ્સ. તમે ધોરણ 11 કે ધોરણ 12માં તમે ભણી ગયા છો કે ક્લોરોફિલ હોય છે, તો ક્લોરોફિલમાં થાઇલેકોઇડ્સ એ ફોટોસિન્થેસિસ માટે જરૂરી બને છે. These lamellae contain chlorophyll V, carotenoids and 3 phycobilins. કેટલા? એ ક્લોરોફિલ 2, ત્યાર પછી કેરોટિનોઇડ્સ અને 3 ફાઇકોબિલિન્સ પોતે કન્ટેઇનમાં રાખે છે. એટલે કે એનામાં એ જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે સી ફાઇકોસાઇનિન, એલોફાઇકોસાઇનિન એન્ડ સી ફાઇકોએરિથ્રિન. આટલી વસ્તુ આપણને જોવા મળે છે. કે આ બધા મિત્રો શું છે? તો કે એક પ્રોટીનના સ્ટ્રક્ચર છે. ઇટ્સ લાઇક પ્રોટીનિક સ્ટ્રક્ચર એન્ડ ધેન અબાઉટ ધ ફોટોસિન્થેટિક વ્યૂ. That's why we will learn. The photosynthetic lamellae are arranged in parallel row, like close the periphery of the cell, or they are distributed irregularly throughout the cell. કેવા છે? તો કે ઇરેગ્યુલર આખા સેલમાં એ ફરતા હોય છે અને આપણને જોવા મળે છે. એની સાઇઝ આપણે જોઈએ તો કે 400 ડિગ્રી ડાયામીટર છે એનો. કે ભાઈ ધ બિટવીન ધ લેમિલી, બે લેમિલી વચ્ચેનો જગ્યા અકર સન્ટેન ગ્રેન્યુલ્સ, કે એમાં જે તમને ગ્રેન્યુલ્સ દેખાતા હશે, તો એ ગ્રેન્યુલ્સ છે એ 400 એંગસ્ટ્રોમ ડાયામીટરના જોવા મળે છે. These granules contain phycobilins pigment and are called cyanosomes. એ એમ કહેવા માગે કે ફાઇકોબિલિન્સ પિગમેન્ટ જે છે, કે જે એના કલર કન્ટેનનું ગ્રેન્યુલ્સ, જે ગોબ્યુલ્સ હતું એનું જે કલર કન્ટેન છે, એ સાઇનોઝોમ્સ વાય ઓર ફાઇકોબિલિઝોમ્સ તરીકે ઓળખાય છે. એટલી વસ્તુ તમને ખ્યાલ પડી મિત્રો. ત્યાર પછી બીજું છે સેન્ટ્રોપ્લાઝમ. હવે આ સેન્ટ્રોપ્લાઝમ શું છે? તો એ આપણા જે સાઇનોવિયલ બેક્ટેરિયા જે હતા, તો સાઇનોબેક્ટેરિયા જે છે એમાં સાઇનોવિયલ ફ્લુઇડ હોય, તો એ ફ્લુઇડમાં આ જે સેન્ટ્રોપ્લાઝમ છે એ ઘણું કન્ટેન ઝોન બનાવે છે. ઇટ ઇઝ ધ ઇનર ઓર સેન્ટ્રલ કલરલેસ રિજન. કે ભાઈ અંદરનું અને એ જે ચારેય બાજુ જે છે કલરલેસ રિજન છે, કે જે ચોખ્ખા પ્રમાણમાં જોવા જ નહીં મળે. ઇટ ઇઝ ઓફન કોલ્ડ ન્યુક્લિયોઇડ ઓર ઇન્સિપિયન્ટ ન્યુક્લિયસ. એને ન્યુક્લિયોઇડ પણ કહેવાય અને ઇન્સિપિયન્ટ ન્યુક્લિયસ પણ કહી શકાય છે. ઇટ કન્સિસ્ટ ઓફ ડીએનએ ફાઇબર્સ. હવે એનું એ જે રાખે છે, એ જે વસ્તુ જાળવી રાખે છે, તો એને આપણે શું કહેશું? તો ડીએનએ ફાઇબર્સ, કે જે ડીએનએના અલગ અલગ કટકા, એ કટકા એ પોતે જાળવી રાખશે, અને જેને કારણે આપણને એને ચારે બાજુ જે પ્રોટીન મટીરિયલ, એ હિસ્ટોન પ્રોટીન એમાં હશે નહીં. તમને લોકોને ખબર છે કે ડીએનએ જે છે એ બેવડી કુંતલમાં, એટલે કે રાઉન્ડ ફિગર જે બનાવે છે, તો એ કેને માટે? તો એ હિસ્ટોન પ્રોટીનની સાથે બાઇન્ડ થઈને બનાવે છે, પરંતુ આમાં હિસ્ટોન પ્રોટીન જોવા નહીં મળે. લાઈક બેક્ટેરિયા, સ્મોલ સર્ક્યુલર ડીએનએ સેગમેન્ટ્સ, જેને આપણે નામ આપશું પ્લાઝમિડ. ધીસ આર નોન એઝ પ્લાઝમિડ ઓર ટ્રાન્સપોઝોન્સ. ટ્રાન્સપોઝોન્સ અથવા તો પ્લાઝમિડ. પ્લાઝમિડ વિશે તમે માઇક્રોબાયોલોજીમાં તમે ભણી ગયા છો. 70s ribosomes are also present in the region. તમને ખબર છે મિત્રો કે જે રિબોઝોમ્સ છે, તો 70s રિબોઝોમ્સ, એસ મીન્સ કે એનો સબ યુનિટ 17 છે, 70 છે એટલા માટે થઈને 50 એન્ડ 30 બે અલગ અલગ એના ભાગ પડતા છે, કે જે મોટો ભાગ હશે એને 50s અને નાના ભાગને 30s તરીકે આ રિજન જોવા મળતું.
ત્યારબાદ એનું અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે કે જો અલગ અલગ પ્લાઝ્મા મેમ્બ્રેન આજુબાજુમાં આવેલી જે ડિગ્રીઝ જેવું દેખાય છે લાંબુ ચારે બાજુ ફરતે એની સેલ વોલ છે. સેલ વોલની વચ્ચે સાઇનોવિયલ ફ્લુઇડ જોવા મળશે. ત્યારબાદ એ ફ્લુઇડ વચ્ચે કાર્બોક્સિઝોમ, આલ્ફા ગ્રેન્યુલ્સમાં આજે આખી જે સ્ટ્રક્ચર છે કેવું તો કે પ્રોકેરિયોટિક સેલનું. શેમાં? તો બ્લુ ગ્રીન આલ્ગી, જેને આપણે સાયનોબેક્ટેરિયા પણ કહીએ છીએ. મિત્રો, બેક્ટેરિયા છે એટલે એ બીજા ઉપર આધાર રાખીને જીવતા હોય એવું નથી. એ પોતે ફોટોસિન્થેસિસ કરે છે એટલે બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખાય છે. આટલી વસ્તુ ખબર પડી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ ધ સાઇટોપ્લાઝમ, કે જે સેલની અંદર આવેલું સેલની સ્ટ્રેન્થ વધારવાનું કામ કરે છે. The cytoplasm of cyanobacterial cell, like that of bacteria, is incredible boring. કેવું છે? તો એ બેક્ટેરિયા જેવી જગ્યા બનાવે છે અને કહેવો તો કે એક આખું બોરિંગ જેવી પ્રોસેસ બનાવે છે કે જે ઇન્ક્રેડિબલ છે. ઇટ લેક્સ યુકેરિયોટિક ઓર્ગેનેલ્સ. એનામાં યુકેરિયોટિક્સ ઓર્ગેનેલ્સની શું હોય છે? જોવા મળે છે, જેમ કે ક્લોરોપ્લાસ્ટ, માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ગોલ્ગી બોડીઝ. તો આટલી વસ્તુ એમાં જો જોવા મળતી હોય તો એને આપણે યુકેરિયોટિક ઓર્ગેનેલ્સ તરીકે ઓળખશું, કારણ કે આપણે જોવાનું છે બ્લુ ગ્રીન આલ્ગીમાં યુકેરિયોટિક સેલ. બટ ઇટ પોઝેસ ફોટોસિન્થેટિક એપરેટસ. હવે એમાં કેવું છે કે પોતે કન્ટેન ધરાવે છે ફોટોસિન્થેટિક એપરેટસ. એનું કાર્ય એ છે the ribosomes and a large number of subcellular inclusions such as glycogen. એમાં એવા કેવા મિત્રો, એમાં એમ કહે છે કે રિબોઝોમ્સની અંદર મોટા પ્રમાણમાં સબસેલ્યુલર ઇન્ક્લુઝન્સ. કેવા ઇન્ક્લુઝન્સ? સબસેલ્યુલર કોને કહેશું? તો કે ગ્લાયકોજન છે, અથવા તો આલ્ફા ગ્રેન્યુલ્સ છે, ત્યાર પછી પોલીફોસ્ફેટ બોડીઝ છે, અને પોલીહેડ્રલ બોડીઝ છે, અને સાયકોફાઇસિન ગ્રેન્યુલ્સ એન્ડ ધ જેનેટિક મટીરિયલ. આટલી વસ્તુ એમાં કન્ટેન ધરાવે છે. આ તમને એટલી વસ્તુ ખ્યાલ પડી. આ ક્યું થયું? તો કે સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ એટલે કોષરસ, કે જે સેલની અંદર ચારે બાજુ આખા સેલમાં એ જોવા મળે છે. અને કન્ટેન એ શું કઈ કઈ વસ્તુ ધરાવે છે? તો કે ફોટોસિન્થેટિક એપરેટસ, અલગ અલગ રિબોસોમ્સ, ત્યાર પછી માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER. હવે ERમાં મિત્રો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ બંનેનો સમાવેશ થઈ જશે. હવે ઈ જે છે તો એમાં ક્લોરોફિલ આવ્યું છે. તો ક્લોરોફિલ જે છે એ શું કરતું હતું? તો કે ફોટોસિન્થેસિસ. હવે ઇન પ્લેસ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટની એક એવી જગ્યા ઓફ ફોટોસિન્થેટિક યુકેરિયોટ્સ, સાયનોબેક્ટેરિયા હેવ ફ્લેટેન્ડ વેસ્ક્યુલર સ્ટ્રક્ચર. લાઈક આપણે થાઇલેકોઇડની વાત કરીએ એ જ વસ્તુ અહીંયા કહી છે. હવે એ કેવી છે? તો કે ફ્લેટેન્ડ વેસિક્યુલર એટલે કે એક નળી જેવી રચના છે, પણ કેવી? ફ્લેટેન્ડ એટલે કે ચપટી. અને એને કેને કહેશું? થાઇલેકોઇડ્સ અથવા તો લેમિલિયા. કે ભાઈ લેમિલીઝ છે વિચ ઇઝ resemble the individual thylakoid of true chloroplast of photosynthetic eukaryotes. કે આમાં અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ્સ થાઇલેકોઇડ, કોઈ પર્ટિક્યુલર થાઇલેકોઇડ છે એ ક્લોરોપ્લાસ્ટને પ્રકાશ સંશ્લેષણ માટે એટલે કે ફોટોસિન્થેસિસ કરવા માટે ક્યાં વપરાય છે મિત્રો? તો કે યુકેરિયોટ્સમાં આપણે જોવા મળે છે. એટલી વસ્તુ મિત્રો જાણ્યા પછી હવે તમને લોકોને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે ફોટોસિન્થેસિસ વાળી વાત કઈ રીતે કરીએ છીએ. The lamellae or thylakoids are both physiologically or structurally complex. કેવા છે? સ્ટ્રક્ચર અને ફિઝિયોલોજિકલ એ બંને કેવા? તો કે કોમ્પ્લેક્સ છે. એન્ડ ઇટ possesses photosynthetic pigments. શું ધરાવે છે? ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ એના બોડી સ્ટ્રક્ચરમાં એ પોતે ધરાવે છે.
એનો પ્રિન્સિપલ શું છે? ઇન એડિશન ધેર આર બી કેરોટિનોઇડ્સ. કેવા છે? બી કેરોટીન એન્ડ અધર એસેસરી પિગમેન્ટ્સ નેમલી ફાઇકોબિલીપ્રોટીન્સ. મિત્રો આ પ્રકારના જે પ્રોટીન્સ છે એ આમાં જોવા મળશે કે જે ફોટોસિન્થેસિસ માટે અથવા તો ફિઝિકલી અને સ્ટ્રક્ચરલી કોમ્પ્લેક્સ એ પિગમેન્ટ્સ ધરાવે છે. ક્યાં ક્યાં પિગમેન્ટ્સ છે? તમને અહીંયા દેખાય છે કે પોલિસિસ્કાઇનિન એટલે કે પીસી, પછી એલોફાઇકોસાઇનિન એપી, એલોફાઇકોએનિન બી એન્ડ ફાઇકોએરિથ્રિન. આ અલગ અલગ પ્રકારના શું છે? પિગમેન્ટ્સ છે. અને આ જે પિગમેન્ટ્સ છે એ બાય પોઝેસિંગ ફાઇકોસાઇનિન એન્ડ ફાઇકોએરિથ્રિન એસેસરી પિગમેન્ટ કહેવાય છે, જેને રેડ આલ્ગી તરીકે આપણે ઓળખશું. તો મિત્રો અહીં સુધી રાખીએ.